ફરીવાર જોડવાનો પ્રયાસ કરીશું હિતેનને અમે. તો આ વિગતો અત્યારે સામે આવી રહી છે. સૌથી મોટા સમાચાર કહી શકાય છે. મહારાષ્ટ્રની અંદર નાયબ મુખ્યમંત્રી અજીત પવાર જેમનું પ્લેન ક્રેશ થયા હોવાની વિગતો છે. મહારાષ્ટ્રના બારામતીની અંદર આ પ્લેન ક્રેશ થયું છે એ તસવીરો ત્યાંથી સામે આવી રહી છે. ખૂબ જ ભયાવહ તસવીરો કહી શકાય છે, કારણ કે આ વિમાન જે લેન્ડિંગ થાય તે પહેલા જ ફાટી ગયું હતું અને એમાંથી આગ પણ અત્યારે પ્રસરી રહી છે. ડેપ્યુટી સીએમ અજીત પવારનું આ પ્લેન જે ક્રેશ થયું છે, લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું હોય તે બધી જ વિગતો અત્યારે સામે આવી રહી છે. પ્લેન ક્રેશમાં ડેપ્યુટી સીએમ અજીત પવાર જેઓ ઘાયલ થયા છે. અજીત પવાર સહિત અન્ય 3 લોકો તેની અંદર સવાર હોવાની વિગતો પણ સામે આવી છે. વિમાન ક્રેશ થયા બાદ તેમાં આગ પણ ફાટી નીકળી. અને આ વચ્ચે સૌથી મોટા સમાચાર, જેમાં પ્લેનમાં સવાર તમામ 6 લોકોના મોત નીપજ્યા હોય તેવી વિગતો અત્યારે સામે આવી રહી છે. અને ડીજીસીએ દ્વારા આ મોટું નિવેદન સત્તાવાર રીતે સામે આવી રહ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે પ્લેનની અંદર સવાર તમામ 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે. પ્લેનમાં સવાર તમામ 6 લોકો જે અત્યારે મોતને ભેટ્યા છે. અજીત પવારનું આ પ્લેન જે બારામતી જઈ રહ્યું હતું અને લેન્ડિંગ થાય તે પહેલા જ તે પ્લેન ક્રેશ થયું છે. અને આ પ્લેન ક્રેશ થતાની સાથે જ તેની અંદર સવાર તમામ 6 લોકો છે તેમના મોત નીપજ્યા છે. અને આ જે સમાચાર મળી રહ્યા છે તે સત્તાવાર સમાચાર છે. ડીજીસીએ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે અને તેમના દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે પ્લેનની અંદર સવાર જે 6 લોકો હતા તે 6 લોકોના મોત નીપજ્યા છે. મુંબઈમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા સમાચાર કહી શકાય છે. એ તસવીરો પણ અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે. એ વિમાન જે અગનગોળામાં ફેરવાઈ ગયું છે તે તસવીર પણ અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે. અજીત પવારનું આ પ્લેન જે લેન્ડિંગ કરે તે પહેલા જ ક્રેશ થયું છે. લેન્ડિંગ દરમિયાન જ આ પ્લેન ક્રેશ થતાની સાથે જ આ મોટી દુર્ઘટના અત્યારે સામે આવી રહી છે. મહારાષ્ટ્ર માટે આજનો દિવસ એ ગોઝારો કહી શકાય છે, કારણ કે આ મોટી દુર્ઘટના વહેલી સવારે સર્જાય છે. લેન્ડિંગ સમયે જ આ પ્લેન જે ક્રેશ થયું છે તેના પાછળના કારણોની તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે મોટા સમાચાર એ કહી શકાય કે ડીજીસીએ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવી રહ્યું છે અને તેમાં કહેવાય રહ્યું છે કે પ્લેનની અંદર સવાર જે 6 લોકો હતા તે 6 લોકોના મોત નીપજ્યા છે. ચૂંટણી પ્રચાર માટે તેઓ અજીત પવાર જે બારામતી જઈ રહ્યા હતા, બારામતી એરપોર્ટની બાજુમાં જ આ પ્લેન ક્રેશ થયા હોવાની ઘટના અને પ્લેન ક્રેશમાં અજીત પવારનું મોત નીપજ્યા હોવાની પણ આ વિગતો સામે આવી રહી છે. ખાનગી કંપનીનું આ વિમાન હતું. મહારાષ્ટ્રના રાજકારણમાં આ મોટા સમાચાર, ખળભળાટ મચાવ્યા તેવા સમાચાર, કારણ કે ડીજીસીએનું કહેવું છે કે પ્લેનની અંદર સવાર જે તમામ 6 લોકો હતા એ તમામ 6 લોકોના મોત નીપજ્યા છે. અજીત પવારનું પ્લેન ક્રેશ થયા હોવાની આ વિગતો અત્યારે સામે આવી રહી છે. બારામતીથી આ મોટા સમાચાર કહી શકાય છે. આ ખાનગી કંપનીનું તેમનું પ્લેન હતું. ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશ થયા હોવાની આ વિગતો છે. લેન્ડિંગ દરમિયાન આ વિમાન જે તૂટી પડ્યું છે, તૂટ્યા બાદ તેમાં આગ ફેલાઈ હતી. ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. મુંબઈથી બારામતી તેઓ ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોય તેવી પણ અત્યારે વિગતો છે. ચૂંટણી પ્રચાર માટે તેમની સાથે અન્ય લોકો પણ આ પ્લેનની અંદર સવાર હતા અને આ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર 6 લોકોના મોત નીપજ્યા છે. સુપ્રિયા સુલે, સુનેત્ર પવાર બારામતી જવા માટે રવાના, જેમાં ખાનગી કંપનીનું આ નિવેદન છે. વિમાન જે ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. નિકુલસિંહ તોમર જોડાયા છે અમારી સાથે. એનસીપીના વરિષ્ઠ નેતા છે અને પ્રવક્તા પણ છે. જે પ્રમાણે આ વિગતો સામે આવી રહી છે કે પ્લેન ક્રેશ થયું છે, 6 લોકો તેની અંદર સવાર હતા અને હવે સત્તાવાર એવી જાહેરાત પણ થઈ ચૂકી છે કે એ 6 ના મોત નીપજ્યા છે. શું કહેશો આપ? ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ કે આ વાત જૂઠી હોય, પર વાસ્તવિકતા તો એ જ છે કે પ્લેનમાં જેટલા લોકો હતા એ બધા ગુજરી ગયા છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે. પર બહુ દુઃખદ ઘટના છે. અમારા સિનિયર લીડર હતા, પ્રમુખ હતા પાર્ટીના, અને પાર્ટીના પાયા હતા. પાર્ટીના માટે બાપ સમાન હતા અને બહુ નાની ઉંમર હતી એમની, અને જે થયું એ બહુ ઘટના બહુ ખરાબ હતી. નિકુલજી, જે પ્રમાણે સામે આવી રહ્યું તેમની સાથે અન્ય 6 લોકો પણ સવાર હતા. એ લોકો કોણ હોઈ શકે અને એમના નજીકના હોઈ શકે કે પછી નેતાના કોઈ જે પાર્ટી છે એનસીપી એના કોઈ વરિષ્ઠ નેતા હોઈ શકે કે એવી કોઈ વિગતો ખરી? નેતા હોઈ શકે પાર્ટીના, અને શું કહેવાય એમના પીએ હોઈ શકે. એમનો કોઈ પ્રોગ્રામ હશે આજે બારામતી, એમના પીએ હોઈ શકે, એમના સિક્યોરિટી ગાર્ડ હોઈ શકે, કોઈ બી હોઈ શકે છે. અત્યારે થોડી વારમાં એની બી ખુલાસો થઈ જશે.
પણ અમારી તો એ જ ભગવાનથી પ્રાર્થના છે કે આ બધું એક કાળું હોય અને સાચું નીકળે કે ભાઈ અજીત પવાર સાહેબ જીવિત છે એવું થાય તો સારું છે. નિકુલસિંહ, મહારાષ્ટ્રની રાજનીતિ માટે આ મોટા સમાચાર કહી શકાય છે, કારણ કે તેઓ ડેપ્યુટી સીએમ છે ત્યાંના. ડેપ્યુટી સીએમ બી છે અને બહુ દિગ્ગજ નેતા છે. મહારાષ્ટ્રના માટે બહુ જરૂરી લીડર હતા અને જેવી રીતે મેં પહેલા કીધું કે હાદસો બહુ મોટો થયો છે અને મહારાષ્ટ્રની રાજનીતિની અંદર એક બહુ મોટા નેતાની જે જરૂરત હતી એ અત્યારે ખોટ પડશે. બિલકુલ જી નિકુલસિંહ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો આ ગોજારો અકસ્માત જે મહારાષ્ટ્રની અંદર સર્જાયો છે, મહારાષ્ટ્રમાં આ મોટા સમાચાર અને દુઃખદ સમાચાર પણ કહી શકાય છે, કારણ કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર અને જેમનું પ્લેન ક્રેશ થયા હોવાની વિગતો, આ ખાનગી કંપનીનું પ્લેન હતું જે ક્રેશ થયું છે. આ પ્લેનની અંદર અન્ય જે લોકો સવાર હતા તેમના પર પણ આ મોટા સમાચાર કહી શકાય છે, કારણ કે હવે ડીજીસીએ દ્વારા એવું કહેવાયું છે કે પ્લેનની અંદર સવાર અન્ય જે 6 લોકો હતા તેમના પણ મોત નીપજ્યા છે. મહારાષ્ટ્રમાં બારામતીમાં પ્લેન ક્રેશની દુર્ઘટના.